હોપફુલી દેખાતું સૌથી પહેલા ચેપ્ટર નંબર 3 છે મોમેન્ટ ઓફ ફોર્સ એન્ડ પેરેલલ ફોર્સિસ ચેપ્ટરનું નામ છે, જેની અંદર ફોર્સ વિશે તો ઓલરેડી આપણે ચર્ચા કરી દીધી. વોટ ઇઝ મોમેન્ટ? મોમેન્ટ માટે આપણે ચર્ચા કરશું. જે લોકોને બહુ અંદરથી ડીપમાં વાંચવું અને વિચારવું અને સમજવું હોય એના માટે આ લખાણ લખેલું છે ગુજરાતી માટે. ભાઈ આ હું ગુજરાતીમાં લખી શકું, એક્ઝામમાં લખવું છે તો. પણ બાય ડિફોલ્ટ અગર તો સમજશો તો મોમેન્ટની વસ્તુ લખવામાં પણ તમને સરળતા પડશે. હું સરળતાથી લેંગ્વેજમાં પણ લખીને આપું છું. બટ એના પહેલાં આપણે અહીંયા જોઈએ કે વોટ ઇઝ મોમેન્ટ. મોમેન્ટનો મતલબ શું? અને હું રોટેટ કરું છું. આ મારું ડોર છે તો હું અહીંયાથી ફોર્સ લગાવીશ એટલે એ શું થયો? રોટેટ થયો. દેટ ઇઝ વોટ ધી મોમેન્ટ. કારણ કે હું શું કર્યું છું, આ હેન્ડલને ચાહું તો અહીંયા બી લગાવી શકતો હતો, પણ અહીંયા અગર લગાવીશ તો મને ફોર્સ વધારે આપવો પડશે. શું કરવું પડશે? ફોર્સ વધારે આપવો પડશે. કારણ કે મોમેન્ટ અગર મને રિક્વાયર્ડ છે તો એમાં બે કમ્પોનન્ટ હશે. એક ફોર્સ હશે અને બીજો હશે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ હશે. શું હશે? પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ હશે. સમજી લો કે આની જે લેન્થ છે અથવા તો આની જે એક એક્સિસ છે એના કરતા જો અહીં મારો આ એંગલ કેવો બને છે, આની સાથે કેટલો બન્યો? 90 બન્યો. કેટલો બન્યો? 90. તો ડિસ્ટન્સ જેટલું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ વધારે હશે એટલું જ તમારું મોમેન્ટ શું બનશે? વધારે બનશે. હવે સમજી લો કે ફોર એક્ઝામ્પલ તરીકે એક વાત કહું તમને કે એક પહેલા જૂના જમાનાની ટ્રક કે ગાડી જોશો ને મોટી, તો એના સ્ટારિંગ તમે મોટા મોટા આવતા. ઘણા તો આમ પેરથી અડી જતા એવા આવતા. હા, સ્ટેરિંગ. ને હવે પાવર સ્ટેરિંગ થઈ ગયા, પણ પહેલા સ્ટેરિંગ હતા નહીં, મોટા હતા. એનું કારણ એક જ હતું, એને ડિસ્ટન્સ જોઈતું. કારણ કે ત્યારે પાવર સિસ્ટમ ઓછી હતી. હવે પાવર સિસ્ટમ ઓલામ થઈ ગઈ છે તમારા સ્ટારિંગની અંદર, તો શું થઈ ગયું કે તમને ખાલી ટર્ન આમ કરો એટલે તમારું વળી જાય છે. કારણ કે અંદરથી તમે મોમેન્ટ માટે ફોર્સ વધે બાય ડિફોલ્ટ આપી જાઓ. ત્યારે ફોર્સ તમને ઓછો આપવો પડે, એટલા માટે ડિસ્ટન્સ તમે શું રાખતા? વધારે રાખતા. કારણ કે ટર્ન કરવા માટે જોઈશે તો મોમેન્ટ. કારણ કે ત્યાં ટર્નિંગ જ હતી ને અલ્ટિમેટલી. તો તમે ગાડીને ટર્ન કરો છો ત્યારે જ સ્ટારિંગની જરૂર પડતી ને વાળવાની, નકર ક્યાં જરૂર પડતી હતી? સીધે સીધું જવું હતું તો કઈ વાંધો જ નતો. કહેવાનો મતલબ જ્યાં જગ્યાએ ટર્નિંગ આવશે ત્યાં શું આવશે? મોમેન્ટ આવશે. શું આવશે? મોમેન્ટ આવશે. તો મોમેન્ટ માટે આપણે યાદ શું કરશું? લખવા માટે કઈ રીતે લખશું મોમેન્ટનો મતલબ? જ્યારે કોઈ પણ પદાર્થ પર કોઈ x જેટલા લંબ અંતરે બળ F લાગે તો F અને x ના ગુણાકારને મોમેન્ટ કહે છે. સિમ્પલ સાદી લેંગ્વેજ છે. F ઇન્ટુ એક્સ. તો કોઈ અહીંયા ડી લખે તો ડી લખો, એ તો ડિસ્ટન્સ માટે ડી લખે, એક્સ લખે, એનાથી મને કોઈ ખાસ ફરક નથી. તો મતલબ ખબર પડી ગઈ, ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. હવે લંબ અંતર, જો શબ્દ લખ્યો છે લંબ અંતર. શું લખ્યો છે? લંબ અંતર. જો કોઈ ઇંગ્લિશ વાળો લખતો હશે તો એ શું લખશે? અહીંયા પરપેન્ડિક્યુલર લખશે. શું લખશે? પરપેન્ડિક્યુલર. તો અહીંયા હું એના માટે લખી દઉં ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર. આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરશો એટલે તમને શું મળી જશે? મોમેન્ટ મળી જશે. તો હવે એના યુનિટની વાત કરી લઈએ, કારણ કે યુનિટ બી અહીંયા કને મહત્વ બનશે. લેટ ઇટ સપ યસ, એટલે જ પાવર સ્ટેરિંગ ગઈ હતી. આનો યુનિટ જનરલ કેસમાં આપણે કેવો હશે? કિલોન્યુટન હશે. કેવો હશે? કિલોન્યુટનમાં હશે. આનો યુનિટ જનરલ કેસમાં આપણી પાસે કેવો હશે? મીટરમાં હશે. તો બાય ડિફોલ્ટ આનો મોમેન્ટનો યુનિટ શું બનશે મારા પાસે? કિલોન્યુટન ઇન્ટુ મીટર બનશે. શું બનશે? કિલોન્યુટન ઇન્ટુ મીટર બનશે. તો અમુક વસ્તુ ધ્યાનમાં રાખવાની. ત્યાર પછી એક વસ્તુ છે કે પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ કહેવાય, અથવા તો એને વેરિંગન્સ પ્રિન્સિપલ કહેવાય. તો મતલબ સમજી લો કે રાજા મહારાજાના તમે જમાનાના જોયા હશે દરવાજાઓ, બહુ જ મોટા હશે. હા, તો સપોઝ બે હેન્ડલ છે, એક ભાઈ એક બાજુ ખોચે છે, બીજી બાજુ બીજું ખોચે, તો શું થયું? સમ થયો ને, સરવાળો થયો. કારણ કે એવું આખો એક જણાથી ખુલ્લો એ મોટા દરવાજાને ખુલ્લો તમારા માટે શક્ય નથી બનતું. તો શું કરતા હતા તમે? એટલે જ હવે થોડુંક ઓર સમજાશે. ટ્રકમાં, મોટી ટ્રકમાં જોજો હવે મલ્ટી એક્સલ આવે છે. રિયર જે હોય ને એ પણ તમારું શું થાય? ટર્ન થઈ શકે. શું થઈ શકે? ટર્ન થઈ શકે. જે વોલ્વોની ગાડીઓ હોય છે, જે મોટી મોટી ગાડીઓ હોય છે, અથવા તો સારી સારી કંપનીની જે ગાડીઓ હોય છે, એનામાં રિયર વ્હીલ છે એ પણ તમારું શું થાય છે? રોટેટ થાય છે. તો તમને ટર્નિંગ રેડિયસ વ્યવસ્થિત મળી જાય. શું મળી જાય? ટર્નિંગ રેડિયસ વ્યવસ્થિત મળી જાય. દેટ મીન્સ એક કરતા વધારે મોમેન્ટ પણ લાગી શકે, અથવા તો લાગી શકે એટલે એની ડાયરેક્શન સાથે. હવે ડાયરેક્શન સાથે વાત કરવાની. શું વાત કરવાની? ડાયરેક્શન સાથે. મતલબ પહેલા તો શું હોવી જોઈએ? ફોર્સ હશે. ફોર્સ હશે ને એની સાથે સાથે શું હશે? ડિસ્ટન્સ હશે. શું હશે? ડિસ્ટન્સ. મોમેન્ટ બની. હવે મોમેન્ટ ફોર એક્ઝામ્પલ એક ભાઈ છે એ બહારથી ખેંચે છે, બંધ કરવાની ટ્રાય કરે છે, એક બાજુ શું કરે છે? ખુલવાની ટ્રાય કરે. તો બેની ડાયરેક્શન કેવી થઈ? વિરુદ્ધ થઈ ગઈ.
સમજી લો, એક આમ ફેરવે છે ને એક આમ તમને ફેરવે છે, મતલબ શું થઈ ગયું, એકબીજાની વિરુદ્ધ થઈ ગઈ. તો પછી મોમેન્ટ પછી આપણે હંમેશા એટલા માટે શબ્દ શું લખશું, સમ. સમનો મતલબ શું થાય, ડાયરેક્શન વાઇઝ પ્લસ ઓર માઇનસ થઈ શકે. શું થઈ શકે, પ્લસ ઓર માઇનસ થઈ શકે. તો ટેકનિકલી બે ટાઈપની મોમેન્ટ ઘણીવાર ગણતા હોય છે, એક ક્લોકવાઇઝ ને એક એન્ટી ક્લોકવાઇઝ, એટલે ઘડિયાળની દિશામાં અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. તો અગર લેટ સપોઝ કે કોઈ એક મોમેન્ટ છે, ફોર એક્ઝામ્પલ આ 3 પોઈન્ટ છે, એ ઉપર લાગે છે પી, આર અને ક્યુ. હવે આર લેટ સપોઝ આપણે શીખ્યા થોડાક દિવસ ચાલુ છે દુનિયા એનાથી, આર હતો એ પરિણામી હતો, પરિણામી મતલબ રિઝલ્ટન્ટ હતો. શું છે, રિઝલ્ટન્ટ. ફોર એક્ઝામ્પલ પી અને ક્યુ નો રિઝલ્ટન્ટ શું છે, આર છે. મતલબ આ બે ભાઈઓ છે, એક પી ભાઈ છે ને બીજો શું છે, ક્યુ છે. એ દરવાજાને બંધ કરે છે, તો મોમેન્ટ તો કંઈક લાગતી જશે. તો સેમ અમાઉન્ટ ઓફ મોમેન્ટ અગર પ્રોડ્યુસ કરવી છે, ફરીથી બોલું છું, સેમ અમાઉન્ટ ઓફ મોમેન્ટ પ્રોડ્યુસ કરવી છે પરિણામી બળથી, તો કોઈ એક ડિસ્ટન્સ આપવું પડશે. મતલબ ફોર એક્ઝામ્પલ હું મોમેન્ટને લઉં છું, એક આવશે પી થી, કેટલું ડિસ્ટન્સ છે એ, અને બીજો કેટલો છે ક્યુ થી, કેટલો ડિસ્ટન્સ છે બી છે. ડિસ્ટન્સ જોજો કેટલો છે બી. સેમ અમાઉન્ટ ઓફ મોમેન્ટ ક્યાંથી મળશે, આર ઇન્ટુ સી થી મળશે. ક્યાંથી મળશે, આર ઇન્ટુ સી થી મળશે. તો એ શું થઈ જશે, એની કહેવાય ને બે જણાનું કામ એક જણો કરી આપશે. શું કરી આપશે, એક જણો. દેટ ઇઝ વોટ ધી પાવર સ્ટેરિંગ. દેટ ઇઝ વોટ ધી પાવર સ્ટેરિંગ. પહેલા શું હતું, હજી કદાચ હજી જો જૂના ગાડી જોવા મળે ને, ટ્રક જે ઓલા કાકરીની ભરીને જાય છે ને, એ હજી તમને જૂના આગળ નાક વાળી નથી આવતી ટ્રકો, એ તમને હજી જૂના જમાનાની દેખાશે. તો એમાં તમે જોજો ઓલો સ્ટારિંગ બજારો આમ આમ કરતો હશે, આખો આમ ફેરવશે, આ ફૂલ ફેરવશે, આમ ફૂલ ફેરવશે, તઈ જરાક જઈને હું ગાડી નમશે આગળ. તો એનો મતલબ શું થયો કે એ બિચારો બહુ જ મહેનત કરવી પડતી હતી એ સમયે, અથવા તો એ કારણ કે પાવર નતો એની પાસે. તો એક જણો આ પી અને ક્યુ ના બદલે હું રિઝલ્ટન્ટ એટલે પરિણામી બળ. જો પરિણામી બળ હંમેશા વધારે આવતું યાદ હોય તો તમને આવતું હતું જનરલ કેસમાં સેમ ડાયરેક્શનમાં જાય તો વધારે આવે. સમજી લો હું એમ કહું છું કોઈ 50 લગાવે છે કોઈ 40 લગાવે છે, એ જ દિશા છે તો 90 જેટલી અસર થાય. તો હવે ડિસ્ટન્સ ઓછું થઈ જશે ને, કારણ કે 90 ની અસર ફોર્સ તો સબ 90 થઈ ગયો. મોમેન્ટ માટે શું જોઈએ, ડિસ્ટન્સ. ડિસ્ટન્સ શું જોઈશે, કારણ કે આ 40 વાળો અને 50 વાળો ખેંચીને થાકશે ત્યારે ઓલો 90 વાળો એકલો કરી લેશે. દેટ ઇઝ વોટ ધી પ્રિન્સિપલ ઓફ વેરીગન્સ, અથવા તો પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ. એટલે શું લખે છે, ધ મોમેન્ટ ઓફ ફોર્સ અબાઉટ એની પોઈન્ટ, લેટ સપોઝ અત્યારે ઓ પોઈન્ટ ઉપર લીધી મેં, ઇઝ ઇક્વલ ટુ ધી સમ ઓફ મોમેન્ટ. સમ છે ને, શબ્દ બોલું છું સમ, અહીંયા ક્યારે એમ નહીં લખો એડિશન, કારણ કે એડિશન નો મતલબ સરવાળો જ થાય. તો સમ નો મતલબ પ્લસ પણ થાય ને માઇનસ પણ થાય, એટલે શબ્દ બોલું છું ને એ વસ્તુ પર ધ્યાન રાખજો. સમ ઓફ ધી મોમેન્ટ્સ ઓફ ધી કમ્પોનન્ટ ઓફ ધી ફોર્સ અબાઉટ ધ સેમ પોઈન્ટ. એ જ વસ્તુ મેં ગુજરાતીમાં પણ અહીંયાથી કોપી મારેલી જ છે. કોઈ પોઈન્ટ ઉપર બળની મોમેન્ટ એ જ પોઈન્ટ ઉપર પરના બળના ઘટકોની એટલે મોમેન્ટના સરવાળા બરાબર હોય છે. મતલબ કે પી થી એ કર્યો, ક્યુ થી બી કર્યો, ઈ કોના જેટલો હશે, આર થી સી જેટલો હશે. કેના જેટલો હશે, આર થી સી જેટલો હશે. ડન. હવે પછી જોજો એને પેલા અહીંયા એકદમ એને સાવ નોર્મલ ભાષામાં કહી દઉં, વોટ ઇઝ સપોર્ટ. હું જનરલી બોલીશ સપોર્ટ જ, ગુજરાતીમાં એને ટેકા લખ્યું હશે પણ આપણે ટ્રાય એ જ કરશું સપોર્ટ તરીકે જેને, બરાબર. કોઈ દિવસ આપણે ટ્રાય નહીં કરી બોલવાનું ટેકાનું, ઠીક છે. આપણે સપોર્ટથી વાત કરશું. સપોર્ટ એક હું લખીશ રિયલ માટે અને એક આપણે સમજવા માટે. એક હશે એ આપણા માટે શું હશે, સમજ હશે કે રિયલ લાઈફ જે પ્રેક્ટિકલ કહીને ને સિવિલના પોઈન્ટ ઓફ વ્યૂ, અને આ આપણા રેગ્યુલર જગ્યાએ. એક આવશે સિમ્પલ સપોર્ટ, એની પહેલા સાઇન આવી હોય છે. સિમ્પલ સપોર્ટ ક્યાં હોય, જ્યારે બીમ છે કોના ઉપર રેસ્ટ થતો હોય, બીજા મોટા બીમ ઉપર રેસ્ટ થતો હોય, તો એને શું કહેવાય, સિમ્પલ સપોર્ટ કહેવાય. એને શું કહેવાય, સિમ્પલ. આ એની સાઇન છે ટ્રાયંગલ, અને એનો નીચે હેઝ કરો છો એનો શું કહેવાય, એનો સિમ્બોલ થયો. તો અગર આને સમજવો જ, કારણ કે બીમ ને બીમ તો હવે ક્યાં ગોતવા જવો, રોજની લાઈફમાં હોય જ ઘરમાં, અહીંયા નથી એટલે હું અત્યારે નથી બતાવી શકતો બીમ ઉપર બીમ રેસ્ટ થતો હોય. સમજી લો ક્યારેક એવું થયું, આ ઘર છે મારું, કોલમ હશે અહીંયા, બરાબર. અહીંયા બી કોલમ છે, અહીંયા બી કોલમ છે. એક બીમ તો અહીંયા દીધો હશે, એક બીમ અહીંયા દીધો હશે, બરાબર. ઘણી વાર શું થશે કે આ જગ્યા એમ થાય કે બહુ મોટી થઈ ગઈ, તમે શું કરશો, અહીંયા એક બીમ આપી દેશો. શું આપશો, અહીંયા બીમ આપી દેશો. અહીંયા તો હશે આ જે બીમ થઈ ગયો ને, ટેકનિકલ ભાષામાં સેકન્ડરી બીમ કહેવાય. શું કહેવાય, સેકન્ડરી. અહીંયા કોલમ નથી, કોલમ અહીંયા જ છે, આ કોલમ છે, આ 4 કોલમ છે. કોલમ ઉપર રેસ્ટ નથી થતો, જો બીમ છે ને, કેના ઉપર રેસ્ટ થયો, બીજા બીમ ઉપર રેસ્ટ થયો. તો એ રિયલ લાઈફ, રિયલ એટલે સિવિલની લાઈફમાં બીમ ટુ બીમ જાય એને શું કહેવાય, સિમ્પલ સપોર્ટેડ કહેવાય. પણ હવે કહું છું ને એ વસ્તુ જોવાય નહીં, બધી જગ્યાએ કદાચ તમને જોવા ન મળે, પણ એક વસ્તુ છે એ દરેક જગ્યાએ જોવા મળે, સિમ્પલ ને સાદી વસ્તુ. એ છે કે જ્યારે તમે એક ટપરી ઉપર બેઠા છો, જે પથ્થર છે એના ઉપર પાટિયું નાખેલું છે, સપોર્ટેડ.
કોઈ જગ્યાએ કોઈ મગજમારી કરવા જેવી છે નથી, કારણ કે હવે જરૂર પડે તો કદાચ વચ્ચે અહીંયા નાખી દીધો હશે, પણ કહેવાનો મતલબ શું હશે, એ એકદમ પ્યોર સિમ્પલ લેંગ્વેજમાં સિમ્પલ સપોર્ટ છે. એ શું છે? પ્યોર સિમ્પલ લેંગ્વેજમાં સિમ્પલ સપોર્ટ છે. ત્યાર પછી આ છે તમારો સિમ્પલ સપોર્ટ. કોણ છે? કયો શું? બીજો આવે રોલર સપોર્ટ. કયો આવે? બ્રિજની અંદર હોય શું હોય? બ્રિજની અંદર નીચે શું કરે, પહેલા તો આને લખી દઉં. બ્રિજના નીચે હોય. ક્યાં હોય? કેમ હોય? તો જનરલી શું હોય, ગાડી ત્યાં બ્રેક મારે, અહીંયા એકદમથી સ્ટાર્ટ થાય તો શું થાય? વાઇબ્રેશન આવે. ઘણીવાર બ્રિજ ઉપર ઉભા રહેજો, તમને વાઇબ્રેશન આખો એનો ફીલ થશે જ. કારણ કે એકદમથી ફિક્સિડિટી ના આપેલી હોય, કોઈ દિવસ આમ ફિક્સ બાંધીને ના રાખે. એને શું કરશે? ફ્રીડમ આપશે. જનરલી એના બેરિંગ્સ હોય ને આ ટાઈપના હોય, આ ટાઈપના હોય. એના ઉપર રોલ થઈ શકે, એના ઉપર બીજો શું થઈ શકે? રોલ થઈ શકે. એટલે એવું નહીં કે આમ 10-15 ફૂટ ખેંચાઈ જાય, એમ નહીં. માઇનર હોય પણ ઇટ વિલ, એ તો વાઇબ્રેશન માઇનર જ હશે. બહુ હેવી લોડ જશે એટલો પછી તમને વધારે અસર આવશે. બાકી નાનકડા ટુ વ્હીલર જશે તો કાંઈ ખબર નહીં પડે. તો ઇટ ડિપેન્ડ. પણ હોય ક્યાં? રોલર સપોર્ટ તમારા ઘરની અંદર ક્યાંય નહીં રાખે. બરાબર? ઘરની અંદર અગર એલિમેન્ટમાં કહ્યું તો ક્યાંય નહીં રાખે. પણ ઘરની અંદર બીજી આપણે તો જોવું છે અત્યારે ઘરમાં, આપણે તો ઘરમાં જોવું છે ઘરમાં જેટલા પણ તમારા રોલર સપોર્ટ છે, સોરી રોલર રોલર શું કહેવાય, આપણા રોલર દરવાજા છે બધા, જેટલા બી સ્લાઇડ કરો છો એ બધા કયા છે? રોલર છે. તમારી સામે જે ખુરશી પડી છે એ કઈ છે? જ્યાં તમે ધક્કો દેશો એટલે એ શું થઈ જશે? ખાલી જશે, સ્લાઇડ થઈ જશે. એનો સિમ્બોલ નીચે પેડા જેવો કરશું. સમજાશે તો યાદ બી રહેશે, એટલે કહું છું. પછી હું જોજો, પછી એ જ વસ્તુ અંદર લખેલી છે પણ હું વસ્તુને થોડીક હવે આમાં ડાયરેક્ટ આ ખબર નહીં પડે વોટ ઇઝ ધેટ. એટલે જ કહું છું હું તમને, આ જે વસ્તુ આ કહું છું ને એનો સિમ્બોલ આ રીતે છે, પણ તમને ડાયરેક્ટ ખબર ના પડે તો બેટર છે એક ઓપ્શન હું તમને આપું છું. ઠીક છે? આ બીજા નંબર ઉપરનો. ત્રીજો નંબર કહું છું, હિંજ સપોર્ટ. હિંજને દોરશું ઓલમોસ્ટ સિમ્પલ સપોર્ટ તરીકે. ખાલી ઉપર શું ટપકું કરી દેશું? શું કરી દેશું? ટપકું. હિંજનો મતલબ શું હે? જે દરવાજા બારીના જેટલા બી મિજાગરાસ છે બધા એ તમારા કયા છે? હિંજ સપોર્ટ છે. શું છે? હિંજ સપોર્ટ છે. બધા જે મિજાગરા છે તો જ આ રોટેટ થઈ શકે છે એના રાઉન્ડમાં. કદાચ જૂની બારીઓ હશે આના જેવી તો એની અંદર તમે જોશો તો કડી ભરાવતા, એ કડી તમે જો ઉપર નીચે થઈ શકશે, સ્લાઇડ થઈ શકશે. કેમ? કારણ કે તો જ એનામાં ભરાશે. તો એ પણ આવશે કેવો? હિંજ સપોર્ટ. કેવો આવશે? હિંજ સપોર્ટ. હિંજ સપોર્ટ આપણે રિયલ લાઈફમાં ક્યાં યુઝ કરીએ અથવા તો કઈ રીતે યુઝ કરીએ કે જે જગ્યાએ તમને શું કરવું હોય, ફેબ્રિકેશન વાળું જે કામ આવતું હશે, જ્યાં શું લગાયા હોય, નટ બોલ્ટ ક્યાંક હશે, એ જગ્યાએ તમને ક્યાં કામ આવશે? હિંજ સપોર્ટ કામ આવશે. ક્યાં આવશે? એવા ફેબ્રિકેશન વાળા કામમાં. બાકી જ્યાં આરસીસી વર્ક હશે ત્યાં હિંજ કામ આવશે. એટલે જ મેં એક્ઝામ્પલ ઓલા તરીકે તમને દીધું. ઠીક છે? ચોથો નંબર આવશે અને એ આવશે ફિક્સ્ડ સપોર્ટ. આવશે ફિક્સ સપોર્ટ. ફિક્સ સપોર્ટનો સિમ્બોલ આવો છે. શું છે? આ ટાઈપનો એનો સિમ્બોલ હશે. જનરલી આવી રીતે એને શો કરતા હોય છે. ફિક્સ સપોર્ટ છે એ તમારા કોલમ ટુ કોલમ, એના ઉપર કોલમ ટુ મતલબ બીમ છે એ કોલમ પર જતો હોય, મતલબ બીમ કોના ઉપર રેસ્ટ થતો હોય? રેસ્ટ થતો હોય તમારો કોલમ ઉપર. તો જે મેઇન બીમ બતાવ્યા હતા અહીંયા, આ હતા ને મેઇન બીમ તમારા, આ છે એ તમારો શું છે? આ તમારો બની જશે, એ કયો બની જશે? સપોર્ટ બની જશે. નહીં, સપોર્ટ બનશે એ કયો બનશે? તમારો ફિક્સ સપોર્ટ બનશે. આ કેવો બનશે? ફિક્સ સપોર્ટ. અને આ સપોર્ટ બન્યો એ કયો બન્યો? સિમ્પલ સપોર્ટ, કારણ કે નીચે કોલમ નથી. બરાબર? હવે એમ થાય કે આમાં ક્યાં ગોતવા જવો નજીકમાં, તો ફિક્સ સપોર્ટની અંદર અગર ચર્ચા કરીએ તો એના માટે તમને ઓપ્શન જોવા મળી જાય. એ જ અગર ચાયની ટપરી ઉપર જાઓ અને અહીંયા બોલ્ટ કરી નાખ્યા હોય 2-4, ફિક્સ થઈ ગયા ને, તો એ ફિક્સ હશે તો શું આ નમે નહીં જલ્દી. હા, જલ્દી નમશે નહીં. અગર ફિક્સ નહીં હોય તો આ શું થઈ જશે? બેન્ડ થશે. દરેકનો એટલો જ ફરક હશે. શું હશે? દરેકનો નાનો નાનો જ ફરક હશે. ફરક તો હશે છે ને જિંદગીમાં. નાના આટલી વસ્તુ તો આ મેજર 4 છે. એનાથી આજુબાજુ ગોઠવીને શું બનશે? તમારા બીમ બનશે. શું બનશે? બીમ બનશે. પણ પહેલા મેજર આ તમારા શું બનશે? 4 બનશે. કયા કયા? એક સિમ્પલ, રોલર, હિંજ અને ચોથો ફિક્સ. હિંજ, રોલર, સિમ્પલ અને ફિક્સ. આ 4 બનશે. બરાબર? 4 ની કહાની કહી દઉં. ચલો સિમ્પલ થી ચાલુ કરીએ. સિમ્બોલ રોલર.
સિમ્બોલ, પછી આવ્યો હિંજ. બસ ઉપર ખાલી એનો સાઇન છે કે એ હિંજ નો, બસ બીજું કઈ છે નહીં, ફિક્સ. ઠીક છે, બસ હવે આપણે તો આપણે રીતે યાદ રાખવાનું. હવે મેઇન વસ્તુ છે રિએક્શન. પહેલા શબ્દ સમજાવું, વોટ ઇઝ રિએક્શન. રિએક્શનનો મતલબ શું એમ? અગર તમને કોઈ બોલે છે અને તમે સામે એનો જવાબ આપો છો તો દેટ ઇઝ વોટ ધી રિએક્શન. પ્રતિક્રિયા ગુજરાતીમાં એને કહે. પ્રતિભાવ કહી શકો, અહીંયા પ્રતિક્રિયા વધારે યોગ્ય લાગશે. ભાવ તો શું બદલાતો હોય. એટલે જસ્ટ એક્ઝામ્પલ લખ્યું. એટલે આને ગુજરાતીની બુક પોતે જોશો તો પ્રતિક્રિયા જ લખ્યું હશે, એટલે કહું છું. એટલે હું એ શબ્દ નહીં બોલું, એટલે જ હું ગુજરાતીની ચર્ચા હું અહીંયા નહીં કરું. કેમિસ્ટ્રી આવશે ત્યારે હું ગુજરાતીમાં જ બોલીશ, પ્યોર ગુજરાતી બોલીશ. કારણ કે ત્યાં પછી જે બોલાતું હશે એ બોલાશે. અહીંયા સાલું પછી એને સિમ્પલ સપોર્ટ એને સિમ્પલ જ કહેશું. હું કહું ભીમને અહીંયા પાટડો લખે છે ગુજરાતીમાં, તો એ પાટડો બોલવો થોડોક હા માથાકૂટ થઈ જાય. એટલે ટેકો એવું બધું માથાકૂટ થઈ જાય. લોડ ને ભાર કહે છે, અને એના કરતા આપણે એ બરાબર છે આ જ વસ્તુ. ચલો વાત કરીએ સિમ્પલની વાત કરીએ તો સિમ્પલ સપોર્ટેડ આ થશે. સિમ્પલ સપોર્ટની અંદર વાત કરીએ તો રિએક્શન કઈ કઈ જગ્યાએ આપશે એ જોઈ લઈએ. જો 3 રિએક્શન હોય, પહેલા બતાવી દઉં. મેક્સિમમ રિએક્શન કેટલા હોય? એક હોરિઝોન્ટલ રિએક્શન આપે, બીજું શું આપે? વર્ટિકલ રિએક્શન આપે, અને ત્રીજું મોમેન્ટનું રિએક્શન આપે. મોમેન્ટ હમણાં સમજાયું. મોમેન્ટ એટલે ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ, એટલે રોટેટ થવાની વાતો કરતો હોય. આ કયા રિએક્શન આપશે? એક તો વર્ટિકલ આપશે ને બીજું કયું આપશે? હોરિઝોન્ટલ. કયું આપશે? હોરિઝોન્ટલ નહીં ખસે ને વર્ટિકલ પણ નહીં ખસે. હમણાં જ બતાવ્યું તમે, બેન્ડ થઈ જશે. તો થઈ જશે, બેન્ડ થઈ જશે. કારણ કે હવે સમજી લો તમે બેસ્ટા ના થયો, પણ હાથીભાઈ બેસશે તો 100% થશે જ. તમે બેસો કદાચ ના થાય, પણ હાથીભાઈ બેસશે તો 100% થશે. તો તમને તરત સમજાય કે સાહેબ અહીંયા બે જ રિએક્શન આવશે, એક હોરિઝોન્ટલ અને બીજો વર્ટિકલ. આના માટે વાત કરી. રોલર, રોલર તો જો ધક્કો આપશો તો સ્લાઇડ થઈ જશે, રિએક્શન નહીં આવે. એ રિએક્શન કેને કહેવાય? સામે બતાવે તો સમજો. આને તમે ધક્કો આપો છો, સામે કંઈક બળ લાગે છે, ત્યાં ખસતું નથી ને. આમ તો હજી ખસશે, આમ ધક્કો માર્યો નહીં ખસે, દિવાલ નીકળી જાય નક્કી નહીં. ટ્રાય નહીં કરીએ. ચલો હિંજ તો ઓલમોસ્ટ મેં તમને શું કીધું? આ બે જ આપશે, જે ઓલમોસ્ટ સિમ્પલ હતો એ જ હતો. ખાલી એનો ફરક શું હતો? રોટેશન તમારું કેવું હતું? એ એક્શન આપે છે, રિએક્શન નથી આપતું. જો રિએક્શન આપે તો જકડાઈ જાય બોડી આપડી. કેમ જકડાઈ જાય? શું થઈ જાય? જકડાઈ જાય. તો એ રિએક્શન નથી આપતું એનો મતલબ, બરાબર. ત્યાર પછી ફિક્સ. ફિક્સમાં શું આવશે? 3 આવશે. બતાવ્યું એના માટે બી એક્ઝામ્પલ. કારણ કે હું બીમમાં સમજાવીશ તો નહીં સમજાય, પણ એટલી જ વસ્તુ સમજાઈ ગઈ હશે તમને. અગર હું મેં કીધું બે બાજુ ફિક્સ કરી નાખો છું, પછી તમે એના ઉપર જેમ કે આના ઉપર બી ઊભું રહેશો તો આમ નમશે નહીં. તો પછી ખબર પડે. ખાલી અહીંયા પ્લાય નાખી હોય અને બે ખુરશી સામે ખાલી રાખી હોય, પછી ઉભો રાખો હું તમને એના ઉપર, હા, અને પછી ખબર પડે વોટ ઇઝ બેન્ડિંગ મોમેન્ટ. ઠીક છે. તો આ થઈ ગયા મારા સપોર્ટ. થોડુંક લેન્થમાં લખ્યું હશે, પણ મેઇન વસ્તુ છે એ ધ્યાન દેવાનું. એક્ઝામની અંદર શું લખવાનું? સિમ્પલ સપોર્ટેડ આવી રીતે સાઇન કરીને લખી દો. તમને થોડુંક વધારે લખવું છે, તમે શું કરશો? કયા કયા રિએક્શન આપશે, એ રિએક્શન કયા કયા આપશે ઓમ તો દર્શાવે છે, છતાંય લખવું છે રિએક્શન કયા કયા આપશે. હોરિઝોન્ટલ, બીજો વર્ટિકલ. અહીંયા કોણ આપશે? ખાલી વર્ટિકલ. અહીંયા કોણ આપશે? હોરિઝોન્ટલ અને વર્ટિકલ. અહીંયા કોણ આવશે? હોરિઝોન્ટલ, વર્ટિકલ અને મોમેન્ટ. 3 શું આપશે? રિએક્શન આપશે. તો બહુ લખવું નહીં પડે, એટલે જ કીધું થિયરી નથી, પણ સમજશો તો થિયરી તો ઘણું લખવાની જરૂર નથી, ઘણું કરવાની જરૂર નથી. હવે અગર વાંચવું હોય તો ઉપર વાળું વાંચી લેજો, જેને ગુજરાતી બહુ શોખ હોય. બાકી અહીંયાથી ઇનફ થઈ જશે. ત્યાર પછી આવશે ટાઈપ ઓફ લોડ. તો ચલો પહેલા ટાઈપ્સ ઓફ સપોર્ટ કરી લઈએ. સપોર્ટ કરી લીધો ને પછી બીમ કરી લઈએ. ટાઈપ ઓફ બીમ્સ કરી દઈએ. શું કરી દઈએ? બીમ. અગર બે બાજુ સિમ્પલ સપોર્ટ છે, બે બાજુ શું છે? સિમ્પલ સપોર્ટેડ છે, તો આનું નામ આપશું સિમ્પલ સપોર્ટેડ બીમ. ઘણી જગ્યાએ એસએસબી પણ લખતા હોઈએ, બરાબર. આમ કેમ લખતા? શ્રી સ્વામિનારાયણ ટ્રાવેલ્સ, એવી રીતે સિમ્પલ સપોર્ટેડ બીમ, બરાબર. તો આ આપણે શું બની ગઈ? તમારી એસએસબી ની સાઇન અને સિમ્બોલ, બરાબર. તો રિએક્શન કયા કયા છે મેં ઓલરેડી વાત કરી. રિએક્શન આના કયા કયા હોઈ શકે? આ જ રિએક્શન છે, બીજા કોઈ બને જ નહીં, બીજા કોઈ બનશે જ નહીં. ત્યાર પછી અને ક્યાં હોય એ મેં કહી દીધું. કારણ કે આ બીમ ઉપર તમે રેસ્ટ કર્યો છે, કારણ કે સપોર્ટ તમારો તો કેવો છે? સિમ્પલ છે ને. ચાલો નેક્સ્ટ હતો એ કયો હતો? સર ક્યારેક આવું બને, એક બાજુ તમારો કેવો છે? ફિક્સ છે. શું છે? ફિક્સ છે. એક બાજુ તમારો શું છે? સિમ્પલ સપોર્ટેડ છે. પેલા રિએક્શન કયા કયા બનશે? વર્ટિકલ, મોમેન્ટ અને હોરિઝોન્ટલ. અહીંયા શું બનશે? ઓનલી વર્ટિકલ એન્ડ હોરિઝોન્ટલ.
આને કહેવાય પ્રોપ્ડ કેન્ટિલીવર. પ્રોપ્ડ કેન્ટી મતલબ શું થયું? એક બાજુ બીમ કોના ઉપર રેસ્ટ થયો? કોલમ ઉપર. અને એક ક્યાં થયો? બીમ ઉપર. કે છે ને, સમજી લો કે અહીંયા મારો બીમ છે, એના ઉપર રાખી દીધો એક છેડો, બીજો છેડો કેના ઉપર રાખ્યો? કોલમ ઉપર રાખ્યો. તો શું બનશે? પ્રોપ્ડ કેન્ટિલીવર. શું કહેવાય એને? પ્રોપ્ડ કેન્ટિલીવર. તો કેન્ટિલીવર થી જ બીજું એક નામ લઈ લઈએ કે જેનો એક જ સપોર્ટ હોય. જેમ એક જ પગ છે કોઈનો, સમજો મારો જેમ હાથ એક જ છે અત્યારે, સમજો તો હાથ એક જ છે, તો મારું બધું કામ ક્યાં આવશે? આના ઉપર જ આવશે. તો સર રિએક્શન કોણ કોણ લેશે? સર હોરિઝોન્ટલ લેશે, વર્ટિકલ લેશે, મોમેન્ટ લેશે, પણ એક જ છેડો લેશે. આ બધો કેવો હશે? ફ્રી પડ્યો હશે. એને કઈ કામ ધંધો છે જ નહીં, હે ને? આને કઈ કામ ધંધો નહીં હોય. આને શું કહેશું? કેન્ટિલીવર. આ ક્યાં હશે જનરલી આવો કેસ? કે બાલ્કની મોટા ભાગની કાઢતા હશે એ બધા કેવા કેસ હશે? અહીંયા કોલમ રાખ્યો હશે ને અહીંયા કઈ એમને એમ બીમ રાખ્યો હશે ખાલી. હા, સમજી લો કે અહીંયા કને મેં રાખ્યો છે, આ બે કોલમ છે અને આના ઉપર મારે કોઈ આગળ ખેંચી જવો છે બાલ્કનીને, તો હું શું કરીશ? અહીંયાથી બીમ રાખી દઈશ, એના ઉપર સ્લેબ ભરી દઈશ, તો એ મારો શું થઈ જશે? કેન્ટિલીવર ભાગ બની જશે. એટલે કેન્ટિલીવર બીમ કહેશું એને. શું કહેશું? કેન્ટિલીવર બીમ. હજુ તો છે ને બીમ જ નહીં કઈ. એ તો હોય કેટલું બિચારું નાનું અમથું છોકરા જેવું હોય, નાનું ટ્રેનિંગ 6 મહિનાનું છોકરું કેટલું હોય એટલું હોય એને ક્યાં. ચલો પછી આવશે ફિક્સ્ડ બીમ. શું આવશે? ફિક્સ્ડ. શું આવશે? ફિક્સ્ડ બીમ. તો અહીંયા કેવું હશે? બધી બાજુથી શું મળશે તમને? રિએક્શન જોવા મળશે. મળશે ને? આના શું રિએક્શન હશે? બધી બાજુ તમને રિએક્શન જોવા મળશે. તો આ 4 બીમ હતા, 4 એ જ રીતે તમારો આ બની શકે. પછી ઘણી વાર એવું થાય કે તો આને કહેશું તો સિમ્પલ સપોર્ટેડ. પછી તમે એમ કહો કે સાહેબ ક્યારેક આવું હોય તો કહેવાય તો એને સિમ્પલ સપોર્ટેડ. પછી એને એમ ના કહેવાય કે આનું કંઈક નવું નામ આવી. હા, એક રોલર. પણ કારણ કે આનું કામ તો એ જશે ને, સિમ્પલ જેવું જ હશે. કારણ કે સમજી લો તમે એને ધક્કો આપશો તો આ કઈ જશે નહીં. કેમ નહીં જાય? કારણ કે આ અટકાવશે એને. તો કામ તો શું કરશે? સિમ્પલ સપોર્ટેડ જેવું કરશે. તો અગર આવું હોય તો એને કહી શકાય. 2 થી વધારે સપોર્ટ હોય, શું હોય? આને તો કઈ નામ નહીં આપીએ. 2 થી વધારે સપોર્ટ હોય તો આપણે એને શું કહેશું? કન્ટિન્યુઅસ બીમ. શું કહેશું? આપણે કહીએ ને કન્ટિન્યુ કરવાનું છે, કન્ટિન્યુઅસ બીમ. તો કારણ કે સપોર્ટ 2 થી વધારે છે. બીજું એક નામ આવશે, આવું ક્યારેક બને કે 2 સપોર્ટ છે અને બીમને હજી થોડોક શું કરી લીધો છે? બહાર ખેંચી લીધો છે. તો આને શું કહેશું? ઓવરહેંગ બીમ. શું કહેશું? હેંગનો મતલબ થાય લટકવું. ઓવરહેંગ બીમ. ઓવરહેંગ બીમ તમારો આવો પણ હોઈ શકે, ઓવરહેંગ બીમ આવો પણ હોઈ શકે, અને ઓવરહેંગ બીમ આવો પણ હોઈ શકે. તમે હજી બગીચામાં જાઓ એ આવું હોય, અહીંયા એક બેસશે અને સામે અહીંયા બેસે. ઢીચકડાના ગુજરાતીમાં કેવાય, ઇંગ્લિશ વાળા ખબર નહીં શું કહેતા હોય, પણ આટલું કહેવાય એટલું ખબર હે. રોલર સ્લાઇડર કે એવું કંઈ કહેતા હોય મને, હા આપણે ખબર નહીં શું કહેવાય, પણ કહેવાય મતલબ હોય છે. આને કહેવાય ઓવરહેંગ બીમ. હવે વાત કરીએ ટાઈપ ઓફ લોડની. કોની વાત કરીએ? સૌથી પહેલો એક બિંદુ ઉપર લાગતો, એક પોઈન્ટ ઉપર લાગતો, એનું નામ શું આપે? પી. સપોર્ટ કોઈ બી હોય, મને ફરક નથી પડતો, પણ આવું ક્યાંય દર્શાવ્યું છે કોઈ એક સિંગલ લોડ લાગે છે કોઈ પોઈન્ટ ઉપર, તો એને શું કહેશું? પોઈન્ટ લોડ. શું કહેશું? ગુજરાતીમાં એને બિંદુ ભાર કહેવાય, પણ હું એને નહીં બોલું. યુનિટ શું હશે એનો? યુનિટ હશે કિલો ન્યૂટન. શું હશે? કિલો ન્યૂટન. કોઈ એક પોઈન્ટ ઉપર લાગતો હશે. ક્યાં લાગતો હશે? કોઈ એક સિંગલ પોઈન્ટ ઉપર લાગતો હશે. બીજો એવો ભાઈ હોઈ શકે છે, સમજી લો કે એક આ બોટલ છે ફોર એક્ઝામ્પલ, અહીંયા બોટલ રાખી દઉં આના ઉપર આવી રીતે. આ ભાઈ બોટલનો જેટલો વજન છે એ કેટલો અમુક પોઈન્ટ ઉપર લાગશે. સમજી લો x જેટલા ડિસ્ટન્સ ઉપર લાગશે. તો આવા જે બળ હોય એને શું કહેશું? યુડીએલ. શું કહેવાશે એને? યુડીએલ. યુ નો મતલબ થાય યુનિફોર્મ. યુનિફોર્મ એટલે સરખું. ટી નો મતલબ થાય ડિસ્ટ્રીબ્યુટેડ. લોડ. એલ નો મતલબ થાય લોડ. મતલબ સમાન વહેંચણી થઈ છે. શું થઈ છે? સમાન. અમુક ડિસ્ટન્સ સુધી, અમુક ડિસ્ટન્સ સુધી કેવી છે? સરખો વેચાયેલો છે. ત્રીજો આવશે અને એ છેલ્લો આવશે. સપોર્ટ કોઈ બી હોઈ શકે જો નીચે. ત્રીજો હોય છે આવો, વધતો હોય યા તો ઘટતો હોય. શું હોય? વધતો હોય યા ઘટતો હોય. આનો યુનિટ કેવો હશે? આનો યુનિટ હંમેશા આપણે લખશું, પહેલા સ્મોલ w લખશું. શું લખશું? સ્મોલ w. અને એનો યુનિટ હશે કિલો ન્યૂટન પ્રતિ મીટર. શું હશે? પ્રતિ મીટર. અહીંયા શું લખશું? એમાં પણ સ્મોલ w લખશું અને અહીંયા હશે શું? કિલો ન્યૂટન પ્રતિ. શું લખશું? કિલો ન્યૂટન પ્રતિ મીટર. આ તમે જે કીધું ને વેધર સેટ, સજા આવા હોય. સજાનો શેપ તમારો જનરલી આવો રાખતો. હા, હવે બોક્સ સેક્શનમાં જતા રહે છે એલિવેશન આરું કરીને. બાકી જૂના જમાનામાં જશો ને તો આવા જોવા મળશે તમને. ઇવન હજી બી ઘણા બનાવે છે. જૂના જમાનાની જરૂર નથી. તમે બહાર નીકળશો તમને આવું જ દેખાશે. કારણ કે આવું હતું એ બેસ્ટ હતું. કારણ કે પાણી જ્યારે અહીંયાથી આવે તો નીચે ઉતરી જાય.
તો જ્યાં ટ્રાયંગ્યુલર ટાઈપનો કોઈ સેક્શન બનાવવો છે તો બનાવતા હોય ને શેપ બનાવતા હોય આવા કંઈક એલિવેશન આવા દેતા હોય ત્યારે તમને આ જ લોડ કામ આવશે. શું આવશે? આ જ ટાઈપનો લોડ તમને કામ આવશે. સિલેબસની ચર્ચા કરી દઈએ. સિલેબસની અંદર તમને કયા કેસ કામ આવશે? તો તમને બે કેસ કામ આવશે, નંબર 1 અને નંબર થિયરીમાં તો પૂછી જ શકાય, ટાઈપ્સ ઓફ લોડ એનામાં તો આ લખવાનો જ છે, પણ કેલ્ક્યુલેટરમાં કયું કામ આવશે, મતલબ આપણે જ્યારે ગણશું ત્યારે કયો કામ આવશે? 1 નંબર અને 2. ઠીક છે. હવે ચર્ચા કરી લઈએ એની કે કઈ રીતે એક્ઝામ્પલ હોય છે. તમને પૂછ્યું હશે ફાઇન્ડ રિએક્શન ઓફ બીમ given બીમ એટલે ફિગર તમને આપી હશે. લેટ સપોઝ આવી આપી છે, અહીં આપ્યો છે 50 કિલોન્યુટન એ મીટર. ગણતરી કર્યા વગર બી ખબર પડે કે સાહેબ આનો જવાબ શું આવશે. રિએક્શનનો મતલબ શું? કેટલો લોડ લેશે આ? તો ભાઈ એ સપોર્ટ લેશે અને બી સપોર્ટ લેશે. સપોર્ટ હોય એ રિએક્શન લે. આનું નામ આપી દઈશ, સમજી લો વી એ આપ્યું. શું આપ્યું? આનું નામ શું આપી દઈશ? આપીશ વીબી. એનો મતલબ એ ઉપર વર્ટિકલ કેટલું રિએક્શન આવે, બી ઉપર વર્ટિકલ કેટલું રિએક્શન આવે. એચ અને એચ બી નથી લખતો, કેમ? કારણ કે હોરિઝોન્ટલ કોઈ ફોર્સ જ નથી, હોરિઝોન્ટલ કોઈ છે નથી. હવે શું કરવાનું? એક ઇક્વેશન માત્ર યાદ રાખશું, કોઈ જગ્યાએ યાદ નહીં કરવી. સિગ્મા મોમેન્ટ, કારણ કે કોલેજમાં 100% એ જ કરશે. સિગ્મા મોમેન્ટ એટ ધ 0 ઇક્વલ ટુ આટલા ફલાણા રીતના. આપણે એવું કંઈ નહીં કરીએ, આપણે સિમ્પલ એક લોજિક રાખશું. શું બોલું છું એ ધ્યાન રાખજો. અહીંયા જે પણ પી લોડ હશે એની સામેનો ડિસ્ટન્સ, સામેનો ડિસ્ટન્સ એટલે શું? સમજી લો હું આનું નામ એ આપું છું, આનું નામ બી આપું છું. સામેનો ડિસ્ટન્સ કેને કહેવાય? અત્યારે બી કહેવાય. શું કહેવાય? બી. શું આ એ અને આને શું કહું? બી ડિવાઈડ બાય લેન્થ એટલે ટોટલ. અહીંયા ડિસ્ટન્સ ચેન્જ કરી દઉં નેક્સ્ટ દાખલામાં. અત્યારે 2 રાખું છું કારણ કે તમને સમજાય કે એ જવાબ સાચો છે કે ખોટો, ખબર પડી જાય. સિમેટ્રિક છે, 50 છે, મને ખબર છે જવાબ ખરેખર 25 જ આવવો જોઈએ. પૂરેપૂરી પ્રોપર્ટી આપણે બે ભાઈના નામે જ કરવાની છે, આપણી પાસે બાપાએ કાંઈ રાખવાનું નથી. તો મતલબ શું થયું? 25 એકને આપીશ, 25 બીજાને આપીશ. બાય ડિફોલ્ટ કેલ્ક્યુલેશન થાય ને, 25 નું થાય ને, જવાબ આવો જોઈએ 25 આવી જશે. જો આવી જશે. શું કરશું? પી નો કેટલો છે? 50. બી કેટલો છે? 2. એલ કેટલો છે? 4. આવી ગયો, નીકળી જશે. એટલે કેટલા આવશે? આ બાજુ બી કરી શકો, આવું નહીં કરી, કારણ કે ટોટલ પ્રોપર્ટી છે 50, એમાંથી આ ભાઈ તો લઈ ગયો. એ ભાઈ 25 વધ્યા કેટલા? ખોટી ગણતરી જ નહીં કરું, એટલે જ કહું છું કેલ્ક્યુલેટરનો બી એવું કહે ને મિનિમમ યુઝ કરીને આપણે યુઝ કરી લેશું. એમ તો સિગ્મા મોમેન્ટ એટ ધ રેટ 0 ફલાણું ઢીકણું કોલેજમાં કરશે એની કોઈ જરૂર પડશે નહીં. આટલું ક્લિયર હે? હું ડિસ્ટન્સ ચેન્જ કરીને કહું હવે. ઠીક છે, ડિસ્ટન્સ શું કરી નાખું? ચેન્જ કરી દઉં છું. જોજો, આ ભાઈનું નામ એ, આ ભાઈનું નામ બી. બી એ સર શું કીધું? ઓપોઝિટ ડિસ્ટન્સ એટલે સામેનું ડિસ્ટન્સ. તો શું થાય? 100 નું સામેનું ડિસ્ટન્સ કોણ છે? 3. કેટલું છે? સામેનું ડિસ્ટન્સ. પોતાનું નહીં જોવાનું, ફરીથી બોલું છું, સામેનું જોવાનું. શું જોવાનું? સામેનું. કેટલું છે? 3. ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? 50. કેટલો થશે? 60 કિલોમીટર. કેટલો થશે? 60. તો આ કેટલા વધ્યા? 100 માંથી 60 જતા રહ્યા. હવે એનું ટેકનિકલ કારણ સમજાવું કે આપણે સમજ કેમ પડશે કે સાચો ખોટો સમજાવું. જો એક ભાઈ છે એ તમારો સમજી લો કે રહે છે, ના ના એક રહે છે ગાંધીધામ, એક રહે છે ગાંધીધામ, એક રહે છે ભચાઉ. તો હું કોને વધારે પ્રોપર્ટી આપીશ? આપવાની છે વધારે, તો ગાંધીધામ વાળાને આપીશ. શું કામ? ભચાઉ વાળો તો કદી કામ નહીં આવે, કંઈક તકલીફ થઈ તો ઓલો પહેલો પહોંચશે ગાંધીધામ વાળો. તો કોને આપ્યું? અહીં આપ્યા ને, ઓલાને ચાલી આપ્યા. પ્રેક્ટિકલી ખબર પડે એટલા માટે. તો મતલબ હંમેશા લોડ શું કરશે? પહેલા નજીકના સપોર્ટ ઉપર જવાની ટ્રાય કરશે. કોના ઉપર? નજીકના સપોર્ટ. એટલે હું આગળ જઈને એક દાખલાઓ આવશે ઓવરિંગ બીમમાં ત્યારે કહીશ, હંમેશા પહેલો કામ આવશે પાડોશી. સમજાવીશ ત્યારે બી. એટલે બાપ દાદાઓ કહી ગયા છે પાડોશી કામ આવે એવું નહીં, અહીંયા આવશે કામ. પાડોશી કેવા છે એ માટે કરે છે, પણ આવશે પાડોશી જ કામ. બરાબર. ચલો નેક્સ્ટ દાખલો લઈને. એક કરતા વધારે ફોર્સ આપ્યા હોય તો શું કરવાનું? આ બધા ચાલુ કર્યા કે નથી કર્યા ત્યાં? હા, પણ આ હું કહું છું એ રીતે ટ્રાય કરજો એકવાર જિંદગીમાં. ફરક ના પડે તો મને કહેજો, દવા લઈ લેજો સવાર સાંજ. ફરક ના પડે તો મને કહેજો ખાલી. ફરક ના પડે તો મને ખાલી કહેજો. આયુર્વેદિક છે આ ઇલાજ બધા, સમજે? જૂના જમાનાના જડીબુટી વાળા આ બધા. આમાં કહે ને ઓલું મેડિસિન છે જ નહીં કાંઈ.
ચાલો તો 100 ની સાથે ઓપોઝિટ ડિસ્ટન્સ કેટલું છે? ઓપોઝિટ કેટલું છે? 2 કે 2 4 છે. કેટલું છે? 4 છે, કારણ કે આ જોવાનું ઓપોઝિટ ડિસ્ટન્સ 2 4 છે. ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? 6. પછી આ 200 વાળા સાથે કેટલું છે? 2 છે. ડિવાઈડ બાય કેટલા કર્યા? 6. કરવાનું કેટલું થાય? હવે કેલ્ક્યુલેટર કાઢ લો યાર. 150 શું 75 1 ને 150 થશે લગભગ, તો છતાં ચેક કરી લેજો. ચેક કરી લેજો. એ બે નું ભેગું કરજો ભલા. હા વાંધો નહીં, અલગ અલગ કરીને કયો. મેં તો એમને ગણી નાખ્યું, ખબર નહીં સાચું ખોટું. 400 ભાગ્યા 6 66 66 તો 132 થતા હશે ટોટલ. 133 થતા હશે. 132 33 133 બરાબર ને? બે નો અલગ અલગ. હા એ જે આવતો એ પાછળ લખી દીધા. આમાં લખી નાખજો બોલા, કારણ કે નહીં તો આને પછી પ્રોપર્ટી એટલી ઓછી મળશે. નહીં તો આની પ્રોપર્ટી ઓછી મળશે. આની પ્રોપર્ટી કેટલી મળશે? ટોટલ કેટલી હતી? 300 વીઘા હતી. એમાંથી 133 લઈ ગયો એક ભાઈ. બીજી વીઘા કેટલા મળી? 67 નહીં હોય, 6.66. આ પ્રોપર્ટી છે સાહેબ, કરોડ છે સમજી લો પાછળ. તો કરોડમાં ફરક પડશે પેલા. આમાં ભણે રૂપિયામાં મૂકતા નથી કંડક્ટર પાસેથી. તમે ભણે કરોડ મૂકશો આમાં. એમાં સમજો પાછળ આ કરોડ છે તો સમજાશે. હા મુકાય નહીં. વીઘા કહું છું એ હાલશે. 66 67 ચાલશે, હું નહીં હાલે, ઓલું નહીં હાલે એમ. કારણ કે એ તો કદાચ સમજી લો ને એટલો દલાલ લઈ લેશે વચ્ચેથી. પણ આ નહીં હાલે. ખ્યાલ આવ્યો? ડન. હવે કેવો દાખલા મજા આવે ને જિંદગીમાં? મજા જ છે. એ તો કહું છું સિમ્પલ છે, સરળ છે, ટકાવું છે. આયુર્વેદિક મૂળથી કાઢી નાખશે. ખરેખર મતલબ કોઈ કેલ્ક્યુલેશન ની, કોઈ ઇક્વેશન ની, કઈ નથી. એમને એમ આવશે. જેવો આપણે ઈલાજ કરશું એવી રીતે આપણે કરશું. જરૂરિયાત મુજબ ઈલાજ કરશું, સમજ્યા? પેટ કાપવું પડતું હશે કાપી નાખશું. ચલો હાલો. 50 સાથે કેટલું ડિસ્ટન્સ? 8. ડિવાઈડ બાય કેટલા આવશે? 10 આવશે. 8 ને 4 8 ને 2 10 બરાબર. 40 સાથે કેટલું ડિસ્ટન્સ આવશે? 4. ડિવાઈડ બાય કેટલા કરશું? 10. 40 એક ને 16 બીજા બરાબર. યસ વેરી ગુડ. 56 વીઘા આને મળ્યા. આને ટોટલ વીઘા કેટલા હતા બાપા પાસે? 90 હતા. એમાંથી 56 કાઢી નાખો, વધ્યા કેટલા આવે? 34 વીઘા આવે ને? 34 વીઘાનો જવાબ. એ કઈ તકલીફ? ડન. રાખીએ છીએ. કાલે આના સ્પેસિફિક એક્ઝામ્પલ સાથે ચાલુ કરશું. હો ને? સમજાશે તો બરાબર.